સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રિંકલ પરમાર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગઈકાલે ભારત સાથે કચ્છમાં પણ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. તો સક્ષમ સંસ્થા તેમજ કચ્છ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ માટે શહીદી વહોરનારા ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ સહિતના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા 23મી માર્ચે કચ્છમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજની સક્ષમ સંસ્થા તેમજ કચ્છ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પથી દેશભાવના વધે તે હેતુ માટે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ અમીશ મહેતા છે. આજે સક્ષમ અને કચ્છ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા શહીદ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 1931 23 માર્ચના આજના દિવસે આપણા દેશના વીર સપૂતો વીર ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને અંગ્રેજ સરકારે ફાંસીની સજા આપી હતી. એ લોકોની દેશભક્તિ અને દેશ જુવાર હંમેશા જાગૃત રહે લોકોમાં, એ હેતુસર અમે આજે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે અને લોકોમાં દેશભક્તિની ભાવના જાગે રક્તદાન રૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરીને એ અમારું આયોજન છે. હવે જોઈએ મા આશાપુરા ન્યૂઝનો વિશેષ અહેવાલ. सांस है जब तलक ना रुकेंगे कदम, चल पड़े हैं तो मंजिल को पा जाएंगे. जान प्यारी नहीं है वतन से हमें, मरते मरते सभी को बता जाएंगे. ऐ वतन, ऐ वतन, ऐ वतन, ऐ वतन. वो जवानी जो खून को जलाती नहीं, वो वतन के लिए रंग लाती नहीं. दाग लेकर गुलामी का क्यों हम जिए, क्यों हम जिए, सोच कर रातों को नींद आती नहीं. सांस है जब तलक ना रुकेंगे कदम, चल पड़े हैं तो मंजिल को पा जाएंगे. શહીદોને સ્મરણાંજલિ, શહીદોને વીરાંજલિ. આજે ભારત આઝાદ થયું. આઝાદી માટે અનેક સપૂતોએ બલિદાન આપ્યું, પોતાની જાનની આહુતિ આપી. પરંતુ આજે આઝાદીના 6.5 દાયકા પછી આપણે ખરેખર આઝાદ થયા છીએ ખરા? આ પ્રશ્નનો સળવળાટ દરેક સહૃદય ભારતીયોને સતાવી રહ્યો છે. આખું ભારત તો આઝાદીની જંગમાં કૂદેલું હતું એમ ન કહી શકાય. ભારત ખંડ ખંડમાં હતું. ક્યાંક રાજાશાહી હતી, ક્યાંક તોમારશાહી હતી, ક્યાંક ઠાકોરશાહી હતી, તો ક્યાંક અંગ્રેજોનું શાસન હતું. અલગ અલગ રજવાડાઓ પાસે ભારત વિભાજિત હતું, પરંતુ એની કમાન અંગ્રેજોના હાથમાં હતી. આવા સમયે પણ અમુક લોકો અંગ્રેજોથી મુક્તિ ઈચ્છી રહ્યા હતા, તો અમુક લોકો પોતાનું રજવાડું પાછું સ્વતંત્ર એને મળે એ માટે પ્રયત્નો કરી રહ્યા હતા. અંગ્રેજોએ ગાંધીજીને બોલાવી અને કહ્યું, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ફાંસી બચાવી છે કે તમારે આ કરાર ઉપર સહી કરવી છે? ત્યારે જે નિર્ણય સમગ્ર ભારત ઈચ્છતું હતું તે નિર્ણય ગાંધીજી દ્વારા ન લેવાયો. એ પણ અફસોસની વાત છે. આજે ક્રાંતિકારીઓ અંગ્રેજો માટે આતંકવાદીઓ હતા, આપણા માટે
ક્રાંતિકારીઓ હતા. એમની ક્રાંતિ એળે ન ગઈ. આઝાદી ગાંધીજીની અહિંસાથી મળી એ સંપૂર્ણ સત્ય નથી, કારણ કે એના પાયામાં આ ક્રાંતિકારીઓનું લોહી રેડાયું છે. એ ગોઝારો દિવસ ભારત માટે ફના થનાર લબરમુછરિયા યુવાનોને ગળે ફાંસો આપી શ્વાસ થંભાવી દેનાર અંગ્રેજ સલ્તનત ઉપર સમગ્ર દેશે ફિટકાર વરસાવ્યો હતો. 83 વર્ષ પહેલાં જ્યારે ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરુને ફાંસી અપાઈ ત્યારે આ ત્રણેય યુવાનોની ઉંમર 22 થી 25 વર્ષની હતી. આજે 22 થી 25 વર્ષનો યુવાન પોતાના ઘરની જવાબદારી પણ સંભાળી શકતો નથી, ત્યારે અનેક ક્રાંતિકારી યુવાનોએ પોતાના ખભા ઉપર ભારતને આઝાદ કરવાની મોટી જવાબદારી ઉપાડી હતી. નવજવાન ભારત સભાના આ નરબંકા માથે કફન બાંધ્યું 17 વર્ષની વયે ભગતસિંહનો 5 ભાષા ઉપર પ્રભુત્વ એ જ એમનું જ્ઞાન કહી શકાય. તો સાથે આજે જ્યારે જીન અને કસરતના આધુનિક સાધનો બજારમાં આવ્યા છે ત્યારે બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે ભગતસિંહ એક સાથે 200 દંડ પીલી શકતા હતા. તો એમની બાવડાની તાકાત પણ એટલી હતી. એમની સગાઈ પણ બહુ જ સુંદર છોકરી સાથે થઈ હતી. આ બધું જ છોડી અને ભગતસિંહે વાટ પકડી ભારતને આઝાદ કરવાની. ભ્રષ્ટાચાર, અરાજકતા, સ્વાર્થી નેતાઓ, સત્વહીન કાર્યવાહીઓ, કોમી રમખાણો, બળાત્કારીઓ, ઠેર ઠેર તિજોરી ભરતા નેતાજીઓ, લોકોને ઉલ્લુ બનાવતા સરપંચથી સંસદ સુધીના સેવકો, આ બધા વાતાવરણ વચ્ચે શહીદોની સરફરોશી આપણને ગમગીન કરે છે. અને ભારતીય તરીકે લાગે છે કે શું તેમની શહીદીને એળે જવા દીધી છે? આ તમામને આ મુદ્દાને લઈને તમામ સરહદી વ્યક્તિને પોતાની અંદર ઝાંકવાની જરૂર છે. ભારતની આઝાદીની ચળવળ શરૂ થઈ ત્યારે અનેક યુવાનો માથે કફન બાંધીને મુઠ્ઠીભર અંગ્રેજોને ખતમ કરવા જહાદ ઉપાડી, ક્રાંતિ કરી. આઝાદીના આંદોલન દરમિયાન લાઠીચાર્જ થયો અને બાદમાં તેનું અવસાન થતાં ભગતસિંહે અંગ્રેજ પોલીસ અધિકારી સેન્ડર્સ ઉપર 17 ડિસેમ્બર 1928માં હુમલો કરી ઠાર માર્યો. સુખદેવ અને રાજગુરુએ 8 એપ્રિલ 1929ના ધારાસભામાં બોમ્બ ફેંક્યો. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 23 માર્ચના ફાંસી આપવામાં આવી હતી. નવયુવાનોના લોહીથી ભારત માતા રંગાઈ છે ત્યારે તે યુવાનોના આદર્શ, તેમની દેશભક્તિ અને સપનોને આપણે પૂરા કર્યા છે ખરા? આપણી જાતને સવાલ પૂછવાનો આજનો આ દિવસ છે. મહાસાગર ન્યૂઝ કચ્છ ટીવી સમાચારથી નવીન મહેતા, જયમલસિંહ જાડેજા. ओ मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे, ओ मेरा रंग दे बसंती चोला, ओए रंग दे बसंती चोला, माए रंग दे बसंती चोला. Selection 1. Our slogan is We give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ. એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સૂતર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, બેબી ક્રીમ, બેબી શેમ્પુ, બોટલ કવર, બેબી પિલો, બાથ સ્પંચ, બેબી પેન્ટીસ, બ્રેસ્ટ પંપ, કોટન બોલ્સ, ડાયપર્સ, એવર ડ્રાય નેપીસ, ઇયરબડ, ફીડિંગ કપ, ફેસ નેપકિન. નાના ભૂલકાઓની તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ, એટલે કે સિલેક્શન 1, સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર. ગ્રાહક મિત્રો માટે ખાસ ઓફર 30% ડિસ્કાઉન્ટ. ઓફર માત્ર ટૂંક સમય માટે. થોબ શેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832252261. સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ રાજાશાહીથી શરૂ થયેલ ધોબીઘાટની સમસ્યાઓ દૂર કરવા માટે કોઈને પણ ફુરસત નથી. મંદિરના ગટરનું પાણી આવમાં ઠલાવવામાં આવે છે. ભુજમાં આવેલ હમીરસરની આવ પાસે ધોબીઘાટમાં હમીરસરમાંથી મોટા બંધની આવ ક્યારેય સાફ કરાઈ નથી. તેથી તે આવની સપાટી ઉપર આવી જતા પાણીની સમસ્યા સર્જાય છે. રાજાશાહીથી ધોબીઘાટ અસ્તિત્વમાં છે, પણ અહીં પીવાના પાણીની નળ લાઈન નથી, ગટર લાઈન નથી, રોડ પણ નથી. તમામ વિસ્તારમાં રોડ બને છે, પણ આ વિસ્તારમાં રોડ બનતો નથી. નગરપાલિકા ક્યારેક ક્યારેક સફાઈ માટે આવે છે. ધોબી લોકોનું કામ પાણી સાથેનું છે, ત્યારે અહીં પાણીજન્ય રોગો સતત ચાલતા જ રહે છે. સફાઈ માટે નિયમિત નગરપાલિકાની વ્યવસ્થા પણ નથી. દવાઓ નિયમિત
છંટાટી પણ નથી. લોકો પાસે આ જમાનામાં પણ પાણી, ગટર અને સફાઈની પ્રાથમિક સુવિધા આપવા તંત્ર ઊણું ઉતર્યું છે. કરોડોને ખર્ચે બનેલ સ્વામિનારાયણ મંદિરના પાછળમાં આવેલ આ પછાત અને અતિ ઉપેક્ષિત એરિયા જો સંતો દત્તક લઈ સમસ્યા દૂર કરે, ભક્તો તેમાં સહકાર આપે તો પણ એક આદર્શ એરિયા બની શકે. મંદિરની 2 જગ્યાએ ગટર લાઇન હમીરસરની આવમાં ધોબીઘાટ પાસે ઠલવાય છે, જે હમીરસરને ગંદુ કરે છે, તેમ સ્થાનિકોએ જણાવ્યું. નગરપાલિકા વિસ્તારની કચરા પેટી એક વાળની કુંડી ઉપાડી ગયા છે, પણ તે પાછી મૂકવાની દરકાર લીધી નથી. આ બાબતે નગરપાલિકામાં સત્તાવાળાઓ, રાજ્ય સરકારે ખાસ કામગીરી કરી આ એરિયાની મુલાકાત લઈ લોકોને પાયાની સુવિધા આપવાની જરૂરત છે. મા ન્યૂઝ માટે આ ખાસ અહેવાલ રિપોર્ટર નવીન મહેતાએ તૈયાર કર્યો છે. આ ભુજ શહેરનો રાજાશાહી વખતનો ધોબી એરિયા છે, ધોબી ઘાટ કહેવાય, જેને ધોબી ઘાટ કહેવાય. તો એ વર્ષોથી રાજાશાહી વખતે રાજાઓએ ધોબીઓને સ્પેશિયલ જમીન ફાળવી છે. તેનાથી એ લોકો પોતાની રોજીરોટી ચલાવે છે અને સમગ્ર ભુજમાં રહી અને ઇસ્ત્રી અને કપડાં ધોવાનો વ્યવસાય કરે છે. આ એક એવો એરિયા છે જ્યાં આપણે જોઈ રહ્યા છીએ ત્યાં રોડ પણ દેખાતો નથી. ઘણા વર્ષોથી રોડ બન્યો નથી, મીઠા પાણી માટે કોઈ નળ નાખવામાં આવ્યા નથી, કોઈ બીજી ગટર વ્યવસ્થા નથી. તે સિવાય પણ સ્થાનિકોને જે સમસ્યાઓ મૂંઝવે છે તે સમસ્યાઓ તેમના જ મુખે આપણે સાંભળી. મારું નામ મામદભાઈ છે. અમને તો યાદ નહીં, અમારે પેદાશથી ચાલે છે, તમારા બાપ દાદાથી વખતથી ચાલે છે. બધાને 23 થી 25 કુવા છે, અત્યારે ચાલુ છે. વિકાસમાં તો પહેલે તો અમને મોટા બંદી આવે છે એ સાફ કરાવી આપે, બરાબર, જે એના સંચાલન હોય એ. કારણ કે અમને યાદ નથી કે ક્યારે એમાંથી પૂર નીકળે છે. બીજો આ બેંકર્સમાં જેવી રીતે 2 બાજુ દિવાલ બાકી બાંધીને પાકી બંધ બનાવેલ છે, જો અહીંયા કરી નાખવા આવે તો અહીંયા ધોબીઘાટમાં જે ગયા વર્ષે પાણી ભરાણા હતા એ આમાં નહીં ભરાય. આજે સુધી અમને નથી સાંભળતો કે આજે આ બંધ, અમને જન્મે 50 વર્ષ થઈ ગયા, 50 થી ઉપર હું છું, મને ક્યારેય ખ્યાલ નથી આવતો કે આ બંધ સાફ થઈ જાય. મારું નામ ઓસમાન રમજુ. તમે અહીંયા નાતના પ્રમુખ છો? હા, નાતના પ્રમુખ. તો પછી હવે તમે શું કહેશો કે અહીંયા કઈ રીતે વિકાસ કરવો છે આ એરિયાનો? વિકાસ તો અમને આ પાણીનો આવ છે ને, આવ એ અમને આવ ખર્ચી. એ સિવાય બાકી થોડો અહીંયા રોડ સાફ સફાઈ નથી, બાકી બીજો કાંઈ અમને સાફ સફાઈ બરાબર કરે ના નથી કહેતી. ક્યારે કાંઈ 15. મારું નામ રમજાન હુસેન છે. સફાઈ કાંઈ નથી સાહેબ, મચ્છરનો બહુ ત્રાસ છે, બધું છોકરાઓને બધું બીમાર થઈ જાય છે. વારંવાર કહીએ નગરપાલિકા માન આવે છે સાહેબ. હવે પાણી ગટર રોડ કાંઈ નથી, સમસ્યા બહુ સમસ્યા છે. ઘણી વાર કહીએ છીએ તો માન આવે છે સાહેબ. હાર્દિક અભિનંદન આદમભાઈ બી ચાકી, મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ. છેલ્લા 4 વર્ષથી કાનૂની લડત આપી લઘુમતી સમાજના 3,67,529 વિદ્યાર્થીઓને ₹56 કરોડના શિષ્યવૃત્તિની રકમ અપાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. શિક્ષણદાન મહાદાન. શુભેચ્છક રાજેન્દ્રસિંહ જાડેજા, વિરોધ પક્ષના નેતા, ભુજ નગરપાલિકા. ગનીભાઈ કુંભાર, નગરસેવક, ભુજ નગરપાલિકા. રવિન્દ્રભાઈ ત્રવાડી, પ્રવક્તા, કચ્છ જિલ્લા કોંગ્રેસ. મુસ્તાક હિંગોરજા, યુવા અગ્રણી, નગરસેવક, ભુજ નગરપાલિકા. માનકુવાના તેજાભાઈ ધનાભાઈએ પોતાની જમીન મુદ્દે 6 ઓગસ્ટ 2013ના રોજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી અને ત્યારબાદ ન્યાય માટે ઉપવાસ પર ઉતર્યા છે. આજે ઉપવાસનો 4થો દિવસ. માનકુવાના તેજાભાઈ ધનાભાઈ 4થા દિવસથી ઉપવાસ પર છે. તેમની જમીન કોઈ હડપ કરી ગયું છે. સમગ્ર સમસ્યા અગાઉ ન્યૂઝ ચેનલ દ્વારા દર્શાવવામાં આવેલ છે. આજે 4થા દિવસના ઉપવાસ દરમિયાન કોઈ ડોક્ટર ચેક કરવા આવેલ નથી, તેમજ કોઈ નેતાએ સમસ્યા સાંભળી નથી. આ અંગે ઉપવાસીએ પ્રતિભાવ આપ્યા. મારું નામ છે તેજાભાઈ ધના સીજુ. અચ્છા, તમારે આ જમીન પ્રકારમાં આજે તમે કેટલા દિવસનો ઉપવાસ છે? આમનો આજનો 4થો દિવસ છે સાહેબ. 21 તારીખનું બેઠા છે, શુક્રવારે. અત્યાર સુધી કોઈ ઉમેદવાર આવીને ઉમેદવારે કોઈ પણ આવ્યો નથી સાહેબ. અને તમારી સમસ્યા સાંભળી? કાંઈ કોઈ પણ સાંભળવા આવ્યો નથી આજ સુધી. અચ્છા, અત્યાર સુધી કોઈ નેતાઓ આવ્યા છે? નેતાઓ કોઈ નથી આવ્યા સાહેબ. સમગ્ર બાબતે DYSP SC/ST સેલ BR પટેલે તપાસ અંગે માહિતી આપી. આ કામે ફરિયાદી તેજાભાઈ ધનાભાઈ માનકુવા રહે, બરોબર, તેઓએ 6/8/13ના રોજ તેમની જમીન બાબતે માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી. જે જમીન અત્યારે 52 અને 53 નંબરના સર્વે નંબરથી બોલે છે. 1967ની સાલમાં તેમના બાપ દાદાઓએ વેચાણ કરીને સામાવાળા ઈસમોને આપેલી અને પછી એમને જાણ થતો કે આ મારી જમીન ખોટી રીતે લઈ લીધી છે. આ બાબતે જૂના ડોક્યુમેન્ટ દસ્તાવેજ મેળવી અમે હેન્ડરાઇટિંગ ફિંગરપ્રિન્ટ બ્યુરોમાં તપાસ કરાવતો જે અંગૂઠાના નિશાનો મેચ થતા ન હોય કોઈ સ્પષ્ટ અભિપ્રાય મળેલો નથી. અને આ બાબતની ખરાઈ
રેવન્યુ ખાતા લેવલે SDM તથા કલેક્ટર લેવલે તપાસ ચાલુ રહી છે અને હાલમાં તે પેન્ડિંગ છે. પરંતુ 8/1/13 રોજ એમના વિરુદ્ધ જમીન ઉપર ગયેલા અને બનાવ બનેલો એટ્રોસિટીને એ પૂરતા પુરાવા હોય તો આ બાબતે તેઓના સામાવાળા વિરુદ્ધ એક્શન લઈ આરોપીઓ અટક કરવા નોંધ રાખેલ છે. માહી પ્લોટ્સ આજો વિશ્વાસ ઈજ અસાજો સાથ તડે જ મુંદ્રાજો રોકાણ ઈજ સચો રોકાણ. અર્જુન ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા આયોજિત માહી પ્લોટ્સ આજના ધમાલિયા વાતાવરણ અને ઘોંઘાટના પ્રદૂષણથી દૂર તેમજ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરતા મુંદ્રા તાલુકાના સારા લોકેશનમાં પ્લોટનું નવલું નજરાણું એટલે માહી પ્લોટ્સ. મુંદ્રાથી માત્ર 20 કિલોમીટરના અંતરે માત્ર ₹1200 સરળ માસિક 60 હપ્તા. રોકાણનું પૂરું વળતર ઉપરાંત દર મહિને ઇનામો જીતવાની તક તો ખરી જ. ટાઉનશીપની વિશેષતાઓ: આકર્ષક મુખ્ય પ્રવેશ દ્વાર, આકર્ષક ફ્રન્ટ બાઉન્ડ્રી વોલ, પાર્ટી પ્લોટ, આકર્ષક પ્લાન્ટેશન, નયનરમ્ય કુદરતી વાતાવરણ. ખાસ નોંધ, એક સાથે બધા જ હપ્તા ભરનારને ₹5000નું ડિસ્કાઉન્ટ તેમજ પસંદગીનો પ્લોટ તો ખરો જ. E/F2 KD ચેમ્બર્સ, 2nd ફ્લોર, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ઈમેલ info@arjuninfra.com. વેબસાઇટ www.arjuninfra.com. માહી પ્લોટ્સ. મોબાઈલ હરીશ રાજગોર 9825637184. અર્જુન રાજગોર 9898954825. માનુસના શેરીથી સંસદ સુધીના કાર્યક્રમ અંતર્ગત ભુજના કાછિયાઓએ આમ નાગરિકો તરીકે પોતાના પ્રતિભાવો આપ્યા. અમે મતના તો કરવો પડશે જ, કારણ કે અમે સારા માણસોને તૂટશું, કારણ કે મતદાન કરવો અમારો ફરજિયાત છે ને અમારો હક છે. પણ મતદાન કામ એવા કામ કરવા જોઈએ જો નાગરિક હરેક નાગરિકને એનું કામ થઈ જાય પૂરું થવું પડે ને. કોઈ ગરીબ માણસો એનો જે ગરીબ વિસ્તાર હોય છે એને જો ઝૂંપડપટ્ટી હોય છે એને જો સહાય વ્યવસ્થિત મળતી નથી તે સહાય મળવી જોઈએ. માણસ એવું જોઈએ જે બધાનો ભલો કરે અને વ્યવસ્થિત રીતે કામ કરે, એવી રીતે નહીં કે કોઈ ગરીબોની ધાન સાંભળે, કોઈ ગરીબોનું કામ ન થાય. કામ એવી રીતે કરે કે બધાને યાદ કરે. હર સાલ ચૂંટણી આવે, માણસ મતદાન એક જ માણસને દે. જેમની જ આજે ચૂંટણી થઈ ગઈ, આજે આપણે આને મતદાન કર્યો, પછી થોડાક દી ત્યાં કોઈ પરેશાની થઈ ગરીબને, કોઈ ટેન્શન તો ગરીબ માણસને જેવી રીતે અમે એવી રીતે કોઈ પણ ગરીબ માણસ હેરાનગતિમાં ન થાય. એવી રીતે ચૂંટણીને એને જીતે, એવી રીતે કે બીજી વાર ચૂંટણી આવે તો કોઈ માણસ ન લાલચ ન પૈસો ન કાંઈ રકમ, એવી રીતે મતદાન દેવાનો જ. માણસ મતદાનમાં બીજી વાર બીજાનો ભલો કરે તો સામેથી મતદાન દેવાની મજા. કામમાં તો નવી શાકમાર્કેટનું કામ બાકી ભર્યું કેટલા વર્ષ થયા, છેલ્લા 6 વર્ષ થયા બાકી જ ભર્યું કામ. સમાર કામનો એનો રેડરો થવું જોઈએ. ચૂંટણી આવે છે તો તમે મતદાન કરશો ને? હા, મતદાન કરાવશો? 100% કરાવશો. માણસને ચૂંટશો? સારા માણસને. શું કામ બાકી છે? સારા કંપનીઓમાં માણસોને નોકરી અપાવે, ગરીબ માણસને ઉપયોગી થાય એવા માણસોને ચૂંટશો? હા. ભુજથી માત્ર 7 કિલોમીટર દૂર કુદરતી વાતાવરણ વાળા વિશાળ સંકુલમાં નિર્માણ પામેલ દૂન પબ્લિક સ્કૂલ એક ઇંગ્લિશ મીડિયમની CBSE સ્કૂલ છે. મેથ્સ લેબ, ઇંગ્લિશ લેંગ્વેજ લેબ, ડિજિટલ લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, ઓનલાઈન સાયન્સ કોમ્પોસાઇટ લેબ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે મ્યુઝિક, ડાન્સ, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ, એરોબિક્સ અને જીમ, આર્ટ અને ક્રાફ્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ તેમજ સ્કૂલનું મ્યુઝિક બેન્ડ. બધા જ વિસ્તારો માટે બસની સુવિધા ઉપલબ્ધ. British Council Online School. Admission open for nursery to standard 9. Juj Sitoj Baki. સરનામું દૂન પબ્લિક સ્કૂલ, રેસિડેન્ટ નંબર 64/P, ગંગેશ્વર રોડ, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832652001 02 and 03 9909871098 8866431143. માધાપર ઓફિસ 3 ગોહિલ ટાવર, નવાવાસ ગ્રામ પંચાયત પાસે. ભુજ ઓફિસ 18/D, બેઝમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. બે દિવસ પહેલા સોનીની દુકાનમાંથી બુટ્ટીની ચોરી કરી નાસી ગયેલી 4 મહિલા અંતે પોલીસની પકડમાં. 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા.
શહેરના કંસારા બજારમાં આવેલ અલીફ જ્વેલર્સમાં ચોરી કરનારી 4 મહિલાઓ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ હતી, પરંતુ પોલીસને થાપ આપી નાસી ગયેલ હતી. અંતે તે પોલીસની પકડમાં આવી ગઈ છે. આ 4 મહિલા કમુબેન, શારદાબેન, રતનબેન અને કાંતાબેન ગોંડલની રહેવાસી છે. ચારેયને સ્થાનિક અદાલતમાં રજૂ કરાઈ હતી અને 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. પૂછપરછ દરમિયાન અન્ય ચોરી પકડાય એવી સંભાવના છે. મહારાજ, ઓ મહારાજ, સत्यनारायणજી કથા વાંચેજી આયા. અરે અઠનારાયણજી વાંચી રહ્યા. ભગવાન મુજો કિતરો ખ્યાલ રાખે તો એ એકડોડી જરૂર મૂકે નેતો બનાવી દો. આજ કરો નેતા બંધા. મહારાજ હણે નેતા અને સાવકાર બને જ સોના અંજા બંધ કર્યો. આણે આવના તો ઘરવારી સે આવ્યા કરીને જાચી દો. આણે તો મુકે ખાસી ઘરવારી સે વિયા કરાઈ દીધા ભલા. અરે હા હા ઓકે તો નેડડી રૂપાળી ઘરવારી સે વિયા કરાઈ દીધો. આ જો ડી સુધરી વેન તો ભારી ધર્માત્મા અહીં હશે. બોલો सेठ की आज क्या आने कोई खासी कच्ची केरी हलाए. कच्ची केरी ये कुत्ते जड़ो जाए. कुत्ते में में किए फेर मुझे पेट में आटियों बहती हूँ मेहता जी. પણ હાણે મરેલા પ્યો અહીંયા તેર તો જા કોકરમ યાદ કરાયેલા આવે અહીંયા. ખમ 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 आओ यहाँ जम. વેણુ ફિલ્મ પ્રસ્તુત જયમીન જોશી પ્રોડક્શન તથા દિગ્દર્શિત સંપૂર્ણપણે કચ્છમાં જ બનેલી વિઝ્યુઅલ ઇફેક્ટ સાથેની નંદુ જોશી લિખિત કચ્છી ફિલ્મ મુકે હેડો સેટ નાય થયો. ડીવીડીનું વેચાણ ચાલુ છે. દરેક વિક્રેતા પાસેથી મળી શકશે. ભુજના દાદુપીર રોડ પર ગૃહ કંકાસને લીધે પતિએ પત્ની પર સળગતું પ્રાઇમસ ફેંકી જીવતી બાળી નાખવાનો પ્રયાસ કરતા શહેરમાં ચકચાર. ભુજમાં ભીડનાકાની અંદર આવેલા દાદુપીર રોડ પર રહેતા રજાક ફકીર મામદ અને તેમની પત્ની હુસેનાબેનને છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો. સવારે બંને વચ્ચે થયેલ ઝઘડાને કારણે પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્ની પર સળગતું પ્રાઇમસ ફેંકી બાળી નાખવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે હુસેનાબેન ઉંમર વર્ષ 35 આખા શરીરે દાઝી ગયા હતા અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી અને પતિ સામે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભુજમાં આવા આત્મહત્યા અને ગૃહ કંકાસના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે પોલીસે તેને ડામવા માટે પ્રયત્નો કરવા જોઈએ. ઘરવાર દારૂ પી માથાકોટ કરી રોટલી બનાવતી હતી મેં ઘરમાં, તો ડાયરેક્ટ પરમેશ ચાલુ પરમેશ લઈ લીધો. પરમેશ લઈને મેં ભાગી બારે તો દોડે પાછળથી. હું સનાસમાં ગળવા ગઈ ને તો પાછળથી આમ છેટેથી ઘા કર્યો ચાલુ પરમેશ. પાછળ મને આ ગામને એમ પકડી લીધી. ત્રાસ ના, હવે પહેલે ઓછો દારૂ પીતો તો આટલો ન કરતો, હવે તો બહુ ત્રાસ દે છે સાહેબ. દારૂ 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 બીજી વાત ખોટી. દારૂ પીને મને મારવાનું, ત્રાસ દેવાનું. ઘરમાં પૈસા ટકા બરાબર દે નહીં. કહું છું તો મને મારી છે. ગ્રીનફિલ્ડ સોલાર એનર્જી સૌર ઉર્જા સંચાલિત કૃષિ ઉપકરણોના નિર્માણનું રાષ્ટ્રવ્યાપી માળખું ધરાવતી ભારતની શ્રેષ્ઠ કંપની એટલે ગ્રીનફિલ્ડ સોલાર એનર્જી. 5 હોર્સ પાવરથી 500 હોર્સ પાવરના સોલાર પંપની વિશાળ રેન્જ, સોલ્ટ વોટર પંપ, મીઠાના કારખાના માટે ખાસ ઉપયોગી, ધરતીપુત્રો માટે ખાસ બેંકો સાથે જોડાણ જેથી તુરંત ધિરાણ, ખેડૂતો માટે ખાસ લોનની સુવિધા ઉપલબ્ધ. ડીઝલ અને કોલસાના ખર્ચાઓથી મેળવો હવે મુક્તિ. ખેડૂતો હવે ડીઝલથી ખેતી કરવાનું બંધ કરો અને ગ્રીનફિલ્ડ સોલારને અપનાવો. 3 HP થી 50 HP સુધી ઉપલબ્ધ છે. બધા જ પ્રશ્નોનો એક જ જવાબ, ગ્રીનફિલ્ડ સોલાર વોટર પંપ. સંપર્ક ગ્રીનફિલ્ડ સોલાર ડી 131 ઝંડા ચોક, ગાંધીધામ, વિકાસ કચોરિયા. મોબાઈલ 9824593100. વેબસાઇટ www.greenfield.in, www.greenfieldenergy.com તેમજ www.youtube.com greenfield solar, www.facebook.com greenfield. ભુજ તાલુકાના સુપર ગામે પટેલ તેમજ હરિજન વચ્ચે મારામારી સર્જાઈ.
જેમાં પટેલ વ્યક્તિને અસ્થિભંગ સહિતની ઈજાઓ થતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કરશનભાઈ આજે સવારના પોતાની વાડીમાં ઢોર ન આવે તે માટે દિવાલ બનાવી રહ્યા હતા ત્યારે રામજી અને તેના પુત્ર આવીને કરશનભાઈને માર માર્યો હતો. મારું નામ કરશન ધનજી કેરાઈ. અમે મારી વાડીમાં ઢોર આવે ને એના માટે દિવાલ બનાવતો હતો તો હરિજને કે આ દિવાલ ન બનાવ, મારા હદમાં આવે છે ને આમે તેમ એમ કરીને 10-15 જણા લઈ આવીને મને મારામારી જ કરીને એટલે પાણા માર્યા ને મારી હોંડાને તોડી નાખીને. અત્યારે મજૂર હતા, મજૂરને પણ ઓલા ધક્કા મૂકી કરીને ભગાડી મૂક્યા મારા. જન્મદિવસની શુભેચ્છાની જાહેરાત માત્ર ₹1000 સાથે સીડી પણ આપવામાં આવશે. સંપર્ક 9725206127 9725206132. નિંગાળમાં સુખી સંપન્ન આહિર પરિવારના 7 સભ્યોનો સામૂહિક આપઘાત. પરિવારના સામૂહિક આપઘાતના બનાવથી આહિર સમાજમાં અરેરાટી. અંજાર તાલુકાના નિંગાળ ગામે એક જ પરિવારના 3 બાળકો સાથે 2 ભાઈ અને તેમની પત્નીઓએ જીવન ટૂંકાવ્યું. મળતા અહેવાલ પ્રમાણે સામૂહિક આપઘાત કરનાર સુખી સંપન્ન પરિવારના 2 ભાઈઓ વેલ્સપન કંપનીમાં કામ કરતા હતા. આ સમગ્ર પરિવાર રાધાકૃષ્ણની ભક્તિમાં સદાય મસ્ત રહેતા અને નિયમિત સાંજે 7 વાગે આરતી કરતા. પરંતુ આપઘાતના દિવસે સાંજના સમયે આરતીનો અવાજ ન આવતા આજુબાજુના ગ્રામજનો આશ્ચર્યમાં મુકાયા અને ઘરમાં તપાસ કરતા રાધુભાઈ અને તેના નાના ભાઈ લખુભાઈ તેમજ બંનેની પત્નીઓના મૃતદેહ લટકતા જોવા મળ્યા હતા અને 3 બાળકો મૃત હાલતમાં પલંગ પર પડેલા હતા. પોલીસે લોકોની મદદથી દરવાજા તોડી અંદર જઈ લાશ કબજે કરી હતી. આ સામૂહિક આપઘાતનું કારણ વધારે પડતી ભક્તિ હોય એવું ચર્ચાઈ રહ્યું છે. હવે જેમાં આમાં જે અત્યારે આપણે આ બનાવ બની ગયો છે એમાં છેલ્લા 4 વર્ષથી એમના પરિવાર, સાસરીયા પરિવાર, દીકરીઓનો અને છોકરાઓનો પરિવાર, અમે લોકો ત્યાં ચીરીવાડા મતલબ નંદગામ, ભૂકંપ પછી નંદગામ બન્યું છે, તો સતત એમના સંપર્કમાં આવ્યા. 2-3 વખત સમજાવવામાં આવ્યા કે ભાઈ તમે જ્યાં ઓલો એક અંધશ્રદ્ધા, અંધવિશ્વાસનો જે રસ્તો અપનાવ્યો છે એ યોગ્ય નથી, તમે છોડી દો. પણ અમારા બધા પરિવારના, પિયર પરિવારના, માવિત્ર પરિવારના અને અહીંયાના સાસરીયા પક્ષના, નિંગાળ ગામના જે એમના પરિવાર છે, ગામના મોટા અગ્રણીઓ છે જેમ કે અમીરભાઈ છે, તમામ ભાઈઓ અમે ખૂબ મહેનત કરી કે ભાઈ તમે જે ત્યાં અત્યારે આ આખી તમામ મિલકત એમનો એક જ હેતુ હતો કે અહીં કારણે 1 પણ રૂપિયાની આપણે કચ્છની અંદર કોઈ મિલકત રહેવી ના જોઈએ. પેલું ખેતર વેચ્યું, વાડી વેચી, એના પછી જ્યારે ગામના 2 મકાન વેચવાની વાત આવી ત્યારે ગામ લોકોને, કુટુંબ લોકોને એ લોકોએ ભેગું કર્યું રાત્રે, આ બંને ભાઈઓ અને બંને દીકરીઓ, અને અત્યારે જે 2 દીકરીઓ હયાત છે આપણે, સોનલ અને પાયલ. તો ગામને ભેગું કર્યું કે ભાઈ અમારે આવી રીતે બરસાના ત્યાં હાલી જવું છે અને અમારે કૃષ્ણ અને રાધા જોડે રાસ રમવો છે અને અમારે સંસારથી કોઈ લેવા દેવા નથી, અમને સંસાર એકદમ કડવો લાગે છે, તમારાથી અમારે કોઈ સંબંધ રાખવા નથી. એ એમને સમજાવવા માટે 2 દિવસ અમે સતત પ્રયત્ન કર્યા, તે છતાં એ અમારાથી કોઈ રીતે રોકાયા નહીં. એના પછી અમને થોડા એવા સમાચાર મળ્યા કે એમનો એક સંપર્ક અલિયાબાડા, કાઠિયાવાડમાં ગામ છે, ત્યાં કોઈક છે માતાજી, એમના સંપર્કમાં લોકો છે, ત્યાં આવ જાવ બી લોકો કરતા, ઘણું ટાઈમ ત્યાં રોકાતા કરતા. પછી 3જે દિવસે અમે લોકો પિયરવાળા બધા સાથે મળી અને ત્યાં ગયા અલિયાબાડા. હવે આની પાછળ જવાબદારમાં જોઈએ તો ખરેખર અંધશ્રદ્ધા પાછળ આ પરિવાર એવો ફસાઈ ગયો કે એને એના સિવાય કોઈ જે વંશીકરણ ટાઈપ હોય ને કે ઈ કે એમ જ કરવાનું, એ એમ કે ભાઈ તમારો સર્વસ્વ અમને આપી દો, એટલે આ લોકો એમની વાત માને, પરિવારની અથવા કોઈ વડીલની, ગામના કોઈ વ્યક્તિની, કોઈની વાતને તાબે થવા લોકો તૈયાર નતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.